આઈઈસી 61850 સિસ્ટમના પ્રોસેસ લેવલની મૂળભૂત બાબતો જણાવો. તો આઈઈસી 61850 આધારિત સબસ્ટેશન ઓટોમેશન સિસ્ટમના આર્કિટેક્ચરમાં પ્રોસેસ લેવલ જે છે એ સૌથી નીચલું સ્તર છે, એટલે કે બેઝ લેવલ છે. તે પ્રાઇમરી પાવર સિસ્ટમના સાધનો સાથે સીધું ઇન્ટરફેસ થાય છે અને સ્વિચિંગ કામગીરીના માપન એટલે કે મેઝરમેન્ટ અને ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે અમલ માટે જવાબદાર છે. એટલે કે તેમાં પાવર સિસ્ટમ સાથે જોડાયેલા પ્રાથમિક ઉપકરણો અને સેન્સરનો સમાવેશ થાય છે. કરંટ ટ્રાન્સફોર્મર, પોટેન્શિયલ અથવા તો વોલ્ટેજ ટ્રાન્સફોર્મર્સ, સર્કિટ બ્રેકર્સ, સેન્સર્સ અને એક્ચ્યુએટર્સ, મર્જિંગ યુનિટ્સ, આ બધાનો સીધો સમાવેશ આ પ્રોસેસ લેવલમાં થાય છે. પ્રોસેસ લેવલમાં એવા ઉપકરણોનો સમાવેશ થાય છે જે સબસ્ટેશનમાં ઇલેક્ટ્રિકલ પ્રોસેસ સાથે સીધી ક્રિયા અથવા તો પ્રતિક્રિયા કરતા હોવા જોઈએ, એટલે કે ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી એક કોઈક ને કોઈક પ્રક્રિયામાં જોડાયેલા હોવા જોઈએ. આ ઉપકરણો ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીને માપે છે અને તેમને ડિજિટલ ડેટામાં રૂપાંતરિત કરે છે અને તેને ઉચ્ચ લેવલ પર એટલે કે બે લેવલ અને સ્ટેશન લેવલ ઉપર સંચારિત કરી શકાય છે. પ્રોસેસ લેવલ ઉપર કમ્યુનિકેશન એટલે કે સંદેશા વ્યવહાર માટે સામાન્ય રીતે આઈઈસી 61850 સિસ્ટમમાં વ્યાખ્યાયિત કરેલ પ્રોસેસ બસનો ઉપયોગ થાય છે. આમાં બસના કરંટ અને વોલ્ટેજના માપન માટે નાના પોકેટ્સ એટલે કે સેમ્પલ વેલ્યુઝ અને કંટ્રોલ અને પ્રોટેક્શનના સિગ્નલને ઝડપીથી મોકલવા માટે ગૂઝ મેસેજીસને આ પ્રોસેસ બસ દ્વારા ટ્રાન્સમિટ કરવામાં આવે છે. તો પ્રોસેસ લેવલ વિશે આઈઈસી 61850 સિસ્ટમમાં આ પ્રોસેસ લેવલ કેવી રીતે કામ કરે છે અને એ ક્યાં જોડાયેલું છે એના વિશેની આ થોડી મૂળભૂત બાબતો છે.